નોર્થ પોલ ચેપ્ટર 6. વિદ્યાનગરની એક મોટી લાઇબ્રેરીમાં રાત્રિના 1 વાગે ગોપાલ બેઠો હતો. લાઇબ્રેરી રાતે પણ ખુલ્લી રહેતી અને ત્યાં ગોપાલના ઘણા કોલેજના દોસ્તો વાંચવા માટે આવતા. કોઈક દોસ્ત ગેટની તૈયારી કરતું તો કોઈક કેટની એક્ઝામ માટે પોતાનું ઇંગ્લિશ પરફેક્ટ કરવા નવલકથાઓ વાંચતું. કોઈ વળી લેપટોપ ખોલીને આખી રાત ફિલ્મ્સ જોયા કરતું. ગોપાલ પટેલ આ બધાને જોઈને કંટાળીને લાઇબ્રેરીના પુસ્તકોની ઊંચી 2 દિવાલો વચ્ચે જઈને જમીન પર બેસીને કોઈક નવલકથા વાંચતો રહેતો. વિજય પણ ગોપાલ સાથે આવતો, પરંતુ તેની લાઈફ હવે TCSમાં સેટ હતી. તે આરામથી રીડિંગ ટેબલ પર માથું મૂકીને ઊંઘી જતો. ગોપાલે તે રાત્રે મોડે સુધી પુસ્તકો જોયા કર્યા. કોઈ પુસ્તક હાથમાં લઈને સૂંઘતો અને શરૂઆત વાંચતો. થોડા પેજ વાંચીને વળી પાછો કંટાળી જતો. મોબાઈલમાં ગેમ કે વોટ્સઅપ ચાલુ કરીને દોસ્તોના મેસેજ વાંચતો. કોઈનો રિપ્લાય ન આવે ત્યારે 2-3 મેસેજ ફોરવર્ડ કરી નાખતો. પછી પુસ્તક, મોબાઈલ, આંખો બધું બંધ કરીને વિચાર્યા કરતો. કોઈ ઊંડા વિચાર કરવાના પ્રયત્ન કરતો, પરંતુ કોઈ ખાસ વિચાર પણ આવતા નહીં. આગળ લાઈફમાં શું કરીશ ગોપલા? બા કહેતી હતી કે મારા ગોપાલને 40,000થી તો પગાર ચાલુ થશે. પેલા હરામખોર સગાઓ બધા શું કહેશે? ગામમાં શું વાત થશે મારી? વિજયનું તો પ્લેસમેન્ટ થઈ ગયું. ચાલો કેવો આરામથી સૂતો હશે અત્યારે. અને હું? ના ગોપાલ, આવું બધું ના વિચારાય. થઈ રહેશે કંઈ. ગુજરાતમાં અમે કેટલા બધા એન્જિનિયર બહાર પડે છે. 1-2 વર્ષમાં બધાને જોબ મળી જ જાય છે ને. આપણે આમે આખી લાઈફ જોબ જ કરવી છે તો 1 વર્ષ મોડી મળી એમ સમજી લેશું. પણ વિજય જેવું સેલેરી પેકેજ નહીં મળે. મારે ઇલેક્ટ્રિકલ લેવાની જરૂર જ નહોતી. મિકેનિકલમાં કોઈ નબળી કોલેજમાં લઈ લીધું હોત તો પણ ચાલે. આટલી ફી ભરી પણ કોલેજમાં કોઈ ભાવ પૂછવા પણ આવ્યું નહીં. યાર, મારે સામાન્ય એન્જિનિયર બનીને જિંદગી નથી કાઢવી. GPSC કરી નાખું. આમે એમાં મામલતદાર જેવી સરકારી જોબ મળી ગઈ છે તો માલામાલ. ના, એવું નથી કરવું. પણ ગવર્મેન્ટ જોબ જ લેવી છે મારે. માથાકૂટ તો નહીં, આરામની લાઈફ. પણ સરકારી જોબમાં કોઈ સ્પાર્ક નથી યાર. બધા સરકારી માણસો 2 લીટર એરંડિયું પીને બેઠા હોય એવા ડાચા રાખતા હોય છે. મારે તો ફૂલ ઓફ લાઈફ જીવવું છે. પોતાનો ધંધો કરું તો માસ્ટર ડિગ્રી કરી લઉં? ના, જે ઇલેક્ટ્રિકલમાં 4 વર્ષમાં તબલાભાઈની પણ ખબર ન પડી, મજા ન આવી, એમાં તે કંઈ મોટી ફી ભરીને માસ્ટર થવાય? ના. આમે બાપુજીએ કોલેજની ફી બાજુવાળાને ત્યાંથી ઉછીના લઈને ભરી છે. હવે બાપુજી પર વધુ ભાર નથી દેવો ગોપલા. શું એકનું એક વિચારી રહ્યો છે ગોપાલ? તારો કોઈ ઢંગઢાળો છે? કોઈ દિશા છે? કેમ આવા વિચારો કરે છે? ક્યાં ભાગે છે મારું મન? કોઈ ગમતું કામ કરવું જોઈએ યાર. પેશનને અનુસરવું જોઈએ તો જ મહાન માણસ બનીશ. પરંતુ ગમતું કામ કોને ખબર છે? ગોપાલના ચહેરા પર ભયંકર નિરાશા છવાઈ ગઈ. નવલકથા ખોલીને વાંચવાનો પ્રયત્ન કર્યો, પરંતુ વિચારો શાંત થતા નહોતા. સીધું સાદું નથી જીવવું યાર. લાઈફમાં કશું કર્યું જ ન હોય એવું લાગી રહ્યું છે. સિગારેટ પીવી પડશે અત્યારે. ગોપાલ બાપાને ઓછા ખર્ચા નથી કરાવ્યા કે રોજે સિગારેટમાં 50 રૂપિયા ધુમાડો કરે છે. હું શું બનું યાર? કેમ કશું સૂઝતું નથી? બાપુજીને ફોન લગાવું, બધું કહી દઉં. શું કહું? બાપુજીને આમાં શું ખબર પડશે? લડવાનું તો એકલા જ છે ને. શું કરું યાર? મારી જિંદગીમાં કોઈ રસ્તો પસંદ નથી, કોઈ ઉપાય મળતો નથી. ગોપાલની આંખમાં પાણી ભરાયું. નવલકથાના અક્ષરો ઝાંખા દેખાવા લાગ્યા. એક ટીપું એ અક્ષરો ઉપર પડ્યું. રડતો બંધ થા ગોપલા. જિંદગી બાકી છે, હજુ લડી લે છે. બુકના અક્ષરો વધુ આંસુથી ભીના થવા લાગ્યા. ગોપાલે કોઈ ઊંડી પીડામાં આંખો બંધ કરી દીધી. પાપણો પર વધેલા છેલ્લા આંસુ ગાલ ઉપર વહીને ગળા સુધી પહોંચી ગયા. ગોપાલ ધ્રુસકે રડી પડ્યો. લાઇબ્રેરીમાં બીજા છોકરા સાંભળી જશે. ચૂપ થા ગોપાલ. રડી લે આજે. રડી લે પેન્ટ શોધ. રડી લે એની માને. પણ પછી ક્યારેય રડતો નહીં. રડી લે. ગોપાલે આંસુ લૂછ્યા. બુક બંધ કરી. ખિસ્સામાંથી મોબાઈલ કાઢ્યો અને આંસુમાં ઝાંખા દેખાતા સ્ક્રીન પર બાપુજી લખેલા નામ પર ડાયલ કર્યું. રાતના 1 વાગ્યા છે. સૂઈ ગયા હશે. ના ઉઠાડ એમને. શું કહીશ એમને? ફોન કર એકવાર.
થોડી રીંગ પછી સામે છેડેથી એક ભારે દબાયેલો અવાજ આવ્યો. હા બેટા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ગોપાલે ધ્રુજતા અવાજમાં કહ્યું. તે રોજ જે ફોન પર પહેલા આ જ શબ્દો બોલતો. સામે છેડે તેના બાપુજીએ ગોપાલનો દબાયેલો અવાજ સાંભળીને પૂછ્યું. કેમ, હું થયું દીકુને? કેમ રાતે 1 વાગે ફોન કર્યો? બધું એ બરાબર તો છે ને બેટા? બાપુજીએ પૂછ્યું. ગોપાલના બાપુજીની બોલી ધરતીની ભાષા હતી. કાઠિયાવાડી અભણ ખેડૂતની મીઠી ભાષા હતી. બસ આવો જ સવાલ સાંભળવો હતો આ દીકરાને. આ અવાજ જ સાંભળવો હતો. કોઈ પોતાનું માણસ પૂછે તો ખરા, શું થયું છે? તમે ક્યાં છો બાપુજી? ગોપાલે થોડા રડેલા અવાજે પૂછ્યું. ખેતરે જ છું બેટા, પાણી વાળું છું. કેમ, હું થયું? બાપુજીએ ગોપાલના મૂંગા રડવાના અવાજને સાંભળ્યો. તું રૂવે છે કે એવું લાગે છે મને? અને ગોપાલ મોટેથી ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો. જાણે 4 વર્ષથી નહીં નીકળેલો ખદબદતો લાવા આજે ફૂટી ગયો. લાઇબ્રેરીમાં બહાર બેસીને વાંચતા બીજા છોકરાઓ સાંભળી શક્યા તેવા અવાજે ગોપાલે રડવાનું શરૂ કર્યું. સામે છેડે કશું ન સમજી શકતા બાપુજી માત્ર ધ્રુસકાઓ સાંભળી રહ્યા. છેવટે તેઓ બોલ્યા. અરે રે, શું થયું ઈ તો કે? રમેશભાઈના દીકરા રોવે થોડા? પહેલા મને વાત કે, પછી તારે રોવું હોય તો રોજે. આંસુ લૂછીને ગોપાલે પોતાની આખી કોલેજ લાઈફ, બધા જ વિચારો અને દરેક નિરાશાઓનો સાર કહી દીધો. બાપુજી, મારે ભણવાનું છોડી દેવું છે. મારે નથી ભણવું. એન્જિનિયરિંગ છોડી દેવું છે મારે. લો બોલો, આટલી આમથી વાત ઉપર તું રોવા બેઠો? ગાંડો છો ને હાવ. બાપુજીએ થોડું ભારે હસીને કહ્યું. ગોપાલને થોડી રાહત થઈ. તે બોલ્યો. બાપુજી, હું કદાચ એન્જિનિયર બની જઈશ તો પણ સારો એન્જિનિયર નહીં બનું. આવતીકાલે ઉઠીને 10,000ની કોઈ નોકરી લઈને જિંદગીભર તૂટતો રહીશ મને ન ગમતું કામ કરીને. તે તારી કોલેજમાં તો કંપનીઓ આવતી હતી ને લેવા હાટું? ના, નથી આવી. મંદી છે આ વર્ષે. ગોપાલને આ વાક્ય કહીને ગમતું નહોતું. પોતાની ક્ષમતા ઓછી હતી એ પણ એક કારણ હતું. તે ઈ કંઈ વાંધો છે જ નહીં. તું મોજ કરની. તારી પાસેથી એક કહેતા 1 રૂપિયો એ મારે કે તારી માને જોતો નથ. એમાં ભણવાનું છોડી દેવાય. અને આમે તારે તો અઠવાડિયું જ બાકી રહ્યું છે ને કોલેજ પૂરી થવામાં. પણ શું કામનું બાપુજી? આ ડિગ્રી લઈને હું પણ હજારો ઘેટા બકરા જેવા એન્જિનિયરોના ટોળામાં જોડાઈ જઈશ ઊંધું ઘાલીને. નથી કોઈ દિશા, નથી કોઈ સપના. બસ ઊંધું ઘાલીને જોબ કરતો રહીશ. મારે એવું નથી બનવું બાપુજી. બાપુજીએ જાણે ગોપાલના માથે બાજુમાં આવીને હાથ ફેરવી આપ્યો હોય એવો સવાલ પૂછી લીધો. શું બનવું છે તો તારે પછી બેટા? નથી ખબર બાપુજી મારે શું બનવું છે. અને ફરી રડી પડાયું ગોપાલથી. તો પછી સી ઉપાધિ છે આ બધીએ? તને જો ખબર જ નત કે શું બનવું છે તો પછી મોજ કરની. બાપુજી હસ્યા. કદાચ ગોપાલને થોડોક હળવો કરવા તેઓ આ વાત કરી રહ્યા હતા. ના બાપુજી, એવું ના હોય. જેવા છીએ એવા સ્વીકારીએ તો ક્યારેય આગળ નહીં વધીએ. ગોપાલે બાપુજીને દોસ્તની જેમ જ કહ્યું. તે પછી જેવા નથી એની વાહે બળતરા કરીને આગળ વધીએ ખરા? હા, આ વાક્ય ગોપાલને ચાબુકની જેમ દિલ પર વાગ્યું. ના બાપુજી, નથી કરવી મારે બળતરા. પણ હું નથી રોકી શકતો મારી જાતને. હું આવો જ છું, રડ કરું છું. હું છે પણ ગોપાલ તને મરદનો ફાડ્યો થઈને રોવા બેસ? બાપુજીએ મોટા અવાજે કહ્યું. ગોપાલ ચૂપ થઈ ગયો. થોડીવાર બંને વચ્ચે ચૂપકીદી રહી. ગોપાલ સામે છેડે ખેતરમાં ખળખળ વહેતા પાણીનો અને રાત્રિની હવાનો અવાજ સાંભળી રહ્યો હતો. આ તરફ આ અભણ ખેડૂત પોતાના એન્જિનિયર દીકરાના ન સમજાય એવા સવાલ સાંભળીને આંખો ભીની કરીને બેઠો હતો અને પોતાના દીકરાનો રડવાનો અવાજ પણ સાંભળી રહ્યો હતો. લાંબી ચૂપકીદી પછી બાપુજી બોલ્યા. બેટા, તારી વાતનું મરમ ઈ જ છે ને કે તને તારા રસનો વિષય ખબર નથ? હા. ગોપાલને ગળે ડૂમો બાજી ગયો હોવાથી માત્ર હા બોલી શક્યો.
તો પહેલા એક વાર્તા કહું, ઈ સાંભળ, એટલે ઓટોમેટિક તને મારી વાત સમજાઈ જાય. ગોપાલે ફોનને કાન પર સરખો દબાવ્યો અને સામે છેડે બાપુજીએ કહાની ચાલુ કરી. આજથી સમજી લે 35 વર્ષ પહેલાની વાત છે. એક નાના એવા ગામમાં એક ગરીબડા ખેડૂના ઘરના એક છોકરાની વાત છે. એ છોકરો તઈ 12-13 વર્ષનો હતો. ભણતો ઉઠી ગયો તો, ખેતી કરતો. બાપાના ખેતરમાં રોજ સવારે 8 વાગે પૂગી જતો અને આખો દી ખેતીના કામમાં ઢવડા કર્યા કરતો. ખેતી એને ન ગમતી. બપોરે એની માં ભાત લઈને આવે, એ ઝાડવા હેઠે બેહીને ખાઈ લેતો. પાછો હાથ લગી કામમાં લાગી જતો. રાતે ઘેર આવીને સાનો માનો દૂધ રોટલો ખાઈ લેતો ને પાછો ખેતર ભેગો થઈ જતો. આખી રાત ઘઉંમાં પાણી વાળ્યા કરતો. બસારો બાળક આખી રાત રોયા કરતો. કેમ? ગોપાલે ધીમેથી પૂછ્યું. કેમ કે ઈ છોકરાને ખેતી નહોતી કરવી. એને શહેરમાં જઈને મોટા ધંધાવાળા માણા બનવું હતું, બિઝનેસ કરવો હતો. મુદ્દલ થયું તું એવું કે ઈ છોકરાને ખબર પડી ગઈ હતી કે એને ધંધો કરવામાં જ મોજ આવે છે. એનું ઈ કારણ એ હતું, એ છોકરાએ એના ખેતરમાં અમુક શાકભાજી ઉગાડ્યા હતા. એ શાકભાજી એક મોટા ટોપલામાં લઈ એ છોકરો ગામમાં વેચવા જતો. એ છોકરો ગામની ગલી ગલીમાં જાતો અને મોટેથી જુદા જુદા શાકના નામ લઈ અવાજ કરતો. ગામની બાયુ ને આદમી શાક લેવા ઘર બહાર આવતા અને છોકરો પોતાની જબાનની મીઠાશથી શાક વેચી નાખતો. એ શાક વેચવામાં એટલો પાવર વાળો હતો કે એના માથા ઉપરથી ટોપલો હેઠો ઉતારે એટલે ઈ ટોપલો ખાલી થઈ જાય. રેશમ જેવો ગુવાર ને સોનાની લગડી જેવા બટેટા, કૂણો માખણ જેવો ભીંડો ને ગુલાબની કળી જેવા મરસા. એ છોકરો એવી સટામાં બોલતો કે સામે વાળો પીંગળી જાતો ને ભાવ કરવાનું એ ભૂલી જાતો. એક દી હવારે એ છોકરો પાણી વાળીને ખેતરેથી ઘરે આવ્યો. એના બાપુ પાસે ગયો. એના બાપુને ધીમેથી પૂછ્યું, બાપુ બાપુ મારે ખેતી નથી કરવી, મને નથી મજા આવતી. મારે ધંધો કરવો છે. તમે મને થોડા રૂપિયા આપો તો મારે શહેરમાં જઈને શાકભાજી વેચવાનો ધંધો ખોલવો છે. બસ એટલું કીધું ને એના અભણ બાપે એના ગાલ પર 2 લપાટ છોડી દીધી. છોકરો રોવા લાગ્યો. એના બાપે એનો કોલર પકડીને ધમકાવીને કીધું, આપણી હાથ પેઢીમાં કોઈએ બાપ દાદાની ખેતી છોડવાનું વસાર્યું નથી. તું કઈ વાડીનો મૂળો છો? તારી લાયકાત છે શહેરમાં જવાની? સાનો મુનો આ ગામમાં પડ્યો રે અને ખેતી કર. આપણા જેવાઓને તો આ ખેતરની ધરતીમાં જન્મવાનું છે અને ખેતરમાં જ કામ કરતા કરતા એક દી આંખો બંધ કરી દેવાની છે. હવે બીજી વાર મને આ વાત કરી છે ને તો ટાટિયા ભાગી નાખ. બસ પછી તો ઈ છોકરો સપના જોવાનું બંધ કરીને રોજ દી રાત ખેતરમાં કાઢવા માંડ્યો. એના નાની ઉંમરે લગ્ન થઈ ગયા, સંતાનો થઈ ગયા. રોટલી કમાવાનો ભાર એના બધા બાળપણના સપના ઉપર સડી બેઠો. પણ તોય રોજ રાત્રે એ છોકરો ખેતરે પાણી વાળવા જતો. રોજ રાત્રે ખેતરની વચ્ચે એકલો પાણીમાં ઊભો રહીને પોખ મૂકીને રોતો. પોતાને ખેડૂ નહોતું બનવું એ એને ખબર હતી. બાપુજીએ કહ્યું. લાંબો શ્વાસ લીધો. ગોપાલ ચૂપ હતો. ખેતરમાં ઊભેલો એ બાળક એની આંખ સામે તરવરી રહ્યો હતો. બાપુજીએ થોડીવાર પછી એક નિસાસો નાખીને ફરીથી કહ્યું, ગોપાલ બેટા, એ છોકરો કોઈ નહીં પણ તારો આ બાપ રમેશ પટેલ જ છે. હો. ગોપાલે એ શબ્દો સાંભળ્યા અને તેના હાથના રૂવાડા ઊભા થઈ ગયા. બટા, તારા દાદાએ તો મને ન જવા દીધો શહેરમાં. મારે ધંધો કરવો હતો, મારે બિઝનેસમેન બનવું હતું.
રોજ રાતે આ ખેતર વચ્ચે પાણીમાં ઊભો રહું છું ને હું મારા આહુને પાણીમાં પાડી દઉં છું. ગોપાલની આંખોમાંથી પણ આંસુ નીકળી ગયા અને હાથમાં રહેલી બુકના પેજ વચ્ચે પડ્યા. બટા, તારો બાપ તો ક્યારેય પોતાનું સપનું પૂરું ન કરી શક્યો, પણ તું ઊભો રહેતો નહીં હો. તારો બાપ બેઠો છે ને, તને નહીં રોકું. તું તારા સપના જો અને સાકાર કર. ન રોકું તને. ઈ પાપ કહેવાય. બાપુજીએ કહ્યું. અને ગોપાલ બસ એ અવાજમાં રહેલું જનૂન સાંભળતો રહ્યો. પણ બેટા, એક વસન આપ. તું જે દી જાણી લે કે તારે હું બનવું છે તે દી એ કામની વાહે લાગી પડજે. ખૂબ રૂપિયો કમાજે. અને જે દી તને લાગે કે ઘણો રૂપિયો કમાણો છો તે દી મને થોડા રૂપિયા દેજે હો દીકરા. મારે બીજું કાંઈ નથી કરવું, પણ શહેરમાં જઈને એક શાકભાજીની લારી ચાલુ કરવી છે, બસ. બાપુજીએ લાંબો શ્વાસ લીધો. બસ મારે મારું સપનું આ ઉંમરે પૂરી કરવાની ઈચ્છા છે. ગોપાલ આંખો બંધ કરી ગયો. બસ એ આંખો બંધ કરીને વિચારી રહ્યો. છેલ્લો દિવસ આવી ગયો. ફેરવેલ પાર્ટી થઈ. બધા દોસ્તો ટલ્લી થઈને ખૂબ નાચ્યા. ઇલેક્ટ્રિકલ ક્લાસમાં એક બે છોકરીઓ જ હોવાથી બધા રાક્ષસોની જેમ નાચ્યા. તે રાત્રે બધો સામાન પેક થયો. આખી હોસ્ટેલ આખી રાત જાગી. બધા એકબીજાના રૂમમાં જઈને અલવિદા કહી રહ્યા હતા. એકબીજાના કોન્ટેક્ટ મોબાઈલમાં સેવ કરી રહ્યા હતા. એકબીજાને ફોન કરવા અને ઘરે આવવા માટે ગાળો દઈને પ્રોમિસ આપી રહ્યા હતા. દોસ્તોને લાંબા ટાઈટ હગ કરી રહ્યા હતા. જે છોકરાઓના પ્લેસમેન્ટ થયેલા તેની પાર્ટીઝ થઈ રહી હતી. દરેક પોતાના લેપટોપની અંદર કોલેજ લાઈફનો ફોટો કોપી કરી રહ્યું હતું. ગોપાલે પણ પોતાના લેપટોપમાં થોડીક પોર્ન, થોડી ક્લાસિક ફિલ્મો અને 3-4 અમેરિકન વેબ સિરીઝ ભેગી કરી લીધી હતી. હોસ્ટેલની ડિપોઝિટ પાછી મળી ગઈ હોવાથી વિજય સિગારેટનું આખું પેકેટ ખરીદી લાવ્યો હતો. કોઈ બીજાના બાથરૂમમાં પોતાના ઘરેથી લાવેલી ડોલ માંગવા જઈ રહ્યું હતું. વિજયના ગ્રુપના દોસ્તો મોડી રાત્રે 2 વાગ્યા પછી કેપ્રી પહેરીને ખુલ્લા શરીરે લેપટોપના સ્ટીરિયો પર ગરબા રમી રહ્યા હતા. બીજે દિવસે ગોપાલ કોલેજના બધા જ પ્રોફેસર્સને, બીજી બ્રાન્ચના દોસ્તોને, પોતાની ક્રશના ચહેરાને, ગર્લ્સ હોસ્ટેલને દૂરથી મળીને પાછો આવ્યો. બપોરે હોસ્ટેલના પટ્ટાવાળાથી માંડીને રેક્ટરને પણ મળ્યો. પોતાના બધા દોસ્તોને ગળે મળ્યો. ગોપાલની ગામડે જવાની બસ 4 વાગ્યાની હતી. તેને રિક્ષામાં સામાન મૂકીને આણંદ બસ સ્ટેન્ડ જવાનું હતું. તેણે રૂમમાંથી પોતાનો બધો સામાન કાઢ્યો. લોકરની ચાવી રેક્ટરને આપી. કેન્ટીનમાં જમવા ગયો. જમવાનું ના ભાવ્યું. વિજયને ફોન લગાવ્યો. 1 રિંગ વાગી. ફોન ઓટોમેટિક કટ થઈ ગયો. કેસેટ બોલી, આપ જે નંબર ડાયલ કરી રહ્યા છો તે વ્યસ્ત છે. કૃપા કરી થોડી વાર પછી પ્રયત્ન કરશો. ગોપાલે વિજયને બ્લોક કરેલો હતો. અધૂરી થાળી મૂકીને ગોપાલ ભાગતો જનકના રૂમમાં ગયો. જનકને પૂછ્યું, વિજય બોન ક્યાં? એ તો ગયો ઘરે ક્યારનો. અમને મળવા પણ આવેલો અને કહેતો હતો કે ગોપાલને કહેજો કે તારો વિજય બોન હવે 3 ઇડિયટનો રણછોડદાસ ચાંચડ છે. તને મળશે નહીં વર્ષો સુધી. તારું પેશન તને નહીં મળે ત્યાં સુધી એ પણ તને નહીં મળે. ગોપાલને હૃદયમાં ધ્રાસકો પડ્યો. એ સાચું કહેતો હતો? હવે આવું કરવાનું વિજય? તારા ગોપલાને એકલો મૂકી દેવાનો? કઈ નહીં, હું પણ જોઈ લઈશ તને. આજ પછી ફોન કરે એનું નામ ગોપાલ રમેશભાઈ પટેલ નહીં. અને સાલા એક દિવસ હું મારું પેશન શોધી લઈશ. ખુશ હોઈશ. છતાં તને ફોન નહીં કરું. બહેન ચોથ ક્યારેય નહીં કરું. ક્યારેય નહીં. ગોપાલ પટેલની કોલેજ લાઈફ પૂરી થઈ.